મારું ભાંગેલું ભેગું કરે કરે મારી મેલડી કરે મારી મેલડી કરે જગતમાં એક દી મારી મેલડી ના બની જાવ ઓલા માણસના બનવાની જરૂર નહીં પડે પછી અહીંયા રાકમાં હતા યમાલી રાજા બનાવે અમારી મેલડી બનાવે જગતમાં એક વાર મારી મેલડી ની સામે હાથ લાંબો કરી જોવો આય બોલું દુનિયામાં માગેલું હવે આપે પણ બોલું જણ ધાર્યું આપે મારી મેલડી આપે માગેલું તો હવા આપે કોઈ નાનો માણા હોય ને એવું મળી મોટા માણસ ઘેરે જઈને કદાચ હાથ જોડીને કે કે ભાઈ મને આ મુસીબત છે આપી દે ને કોઈ દિલનો ઉદાર માણસ હોય ને તો આપી દે સાહેબ પણ આ રાખ ભિખારી છે ને સાહેબ જગતના ચોકની માલિપા કોઈની પાસે હાથ નો લાંબો કરવા દઉં તેથી તો જગતમાં હું ટૂલ વાળી મેલડી નો હોવા જે ઉજવાને એના નામનો આ ગોલાણિયા આ કાળો પછેડો જે ઉજ્યો ને સાહેબ મેલડી ના નામનો ઉજ્યો છે આપણી એક બહુ જૂની કહેવત છે સાહેબ ધર્મના નામના પછેડા ઓઢ્યા પછી જો એમાં ડાઘ પડવા દે તો મારી ચૂલ વાળી મેલડી નો હોતા જગતમાં એક દી આ કુંભાર વાળાની જગ્યામાં માફ કરજો એવું મળી માફ કરજો પણ આજ બોલાય નહીં આજ બોલીશ અનિલ કુમાર સાહેબ જેથી પોપટ હતો ને પોપટ તેથી માવાની વાટ જોઈને બેહવું પડતું સાહેબ પણ પોપટમાં કદાચ રંગ જો મારી મેલડી પૂરે ને એમાં પીયું બનાવે ને કદાચ જો દુનિયાને નો ઝુકાવે તો મારી ચૂલ વાળી મેલડી નો સમયની વાતું આ બધી સમયની વાતું સમય આવે ને મળ્યું આપણો સમય જે તે સમયે જે હતો પણ જગતમાં કોઈનું કરેલું ભૂલાય નહીં
કારણ કે સાહેબ પિયુમાના થડાની મેલોડી ગમે છે. જેથી નાના હતા ને નાના ચૂલ વાળી તો ગુરુ મળ્યા પછી મેલોડી મળી, પણ જેથી બાળપણ હતું ને તેથી મારી મેલોડી આ થડામાં ઊભી રહી હતી. નાના નાનપણમાં મન માયા લગાડી લગાડી મન મ્યાલડી લગાડી. અને આપણે બધા જાણીએ છીએ સાહેબ કિન્નર સમાજનું બાળપણ આપણે બધાય જાણીએ છીએ સાહેબ. એક બાજુ ખૂણામાં બેહીને રોઈ લેવાય, કોઈને કહેવાય નહીં સાહેબ. તેથી નાના નાનપણમાં સાહેબ નાના નાનપણમાં મન માયા લગાડી મન મારી મેલડી માયા લગાડી. તેથી બાળપણમાં કોઈ મશ્કરી કરે કે કોઈ ગાળ દે, કોઈ રમત કરે, તેથી સાહેબ માવતર ને કહેવાય ન કહેવાય, પણ તેથી આ બેઠી હતી ને આ મેલડી ને તો કહેવાતું તો કાય મારી જોજે હો એક દી આ દુશ્મનો કરે મારે મારી મશ્કરી કરે ને પણ આની આંખોની મારી પર મરતું તું હોમી દેજે મારી. આ સાહેબ મેલોડી નું ભજન કઈ આજકાલનું નથી, આ તો નાનપણમાંથી મેલોડી મેલોડી થતું આવે છે એટલે રાજા બનાવે છે. જગજમાં મારી મેલોડી મળી જાય મળી જાય મળી જાય અને માણાના બોશિયાળા બનાવે. જેને રાતુના ઉજાગરા કર્યા હોય ₹300, ₹400, ₹200, ₹500, ₹700. બહુ વિચારા જેવી વસ્તુ સાહેબ. આ રૂપિયા જે અત્યારે બગાડ્યા છે ને, આવડું મોટું આયોજન કરીને જે રૂપિયા બગાડ્યા ને, એટલા રૂપિયામાં ભાવનગરમાં હારામાં હારો પીવું મળીને બંગલો આવી જાય. હારામાં હારો બંગલો આવી જાય ભૂપીભાઈ, પણ એને ઈ ભાવ નથી જોયો. મારે બંગલા નહીં, મારે મારું ઝૂંપડું બરોબર છે. હું નરું સત્ય, કારણ કે અહીંયા બેઠા પછી ખોટું ન બોલાય. પીયું મળી યારે મારે વર્ષોથી સંબંધ છે, વર્ષોથી ઓળખું છું, પણ પીયું મળીના ઘરે આજ પહેલી વાર મેં પગ દીધો. પહેલી વાર જ આવ્યો. એને મને 1000 વાર કીધું છે કે ભાઈ મારા ઘરે કેદી આવી, મારા ઘરે, પણ આજ અઠે ગઠે જઈ ચડ્યો. મને ખબર નહોતી કે પીયું માનું ઘર છે એમ. પણ જોયા પછી ખબર પડી કે આ સાજલ સાપરે કદાચ જો વિહામો લેવા મારી મેલડી ધક્કો ન ખાય ને, તેથી તો મારા રાખનું રતન મારી મેલડી નો હોય બાપ, મારી મેલડી નો હોય બાપ.
જગતમાં જેને માવતરે તરસોયા જેને ભાઈઓએ તરસોયા જેને સમાજે તરસોયા સેવે જેદી મારી મેલડી ના નામનો ખોળો સેવે એને આ હુડા લુસવા ઉતરે અમારી મેલડી મને ખબર નથી બંગલા વાળા માણસની મને ખબર નથી પણ આવા સાજલ સાપરે જો મારી મેલડી વિખામો નો લેતો તો મારી ખળી પૃથ્વીનો રાજા મેલડી નો હોય બાપ મારા રાખનું રતના મારા ગરીબની જીવાયું સાહેબ આપણે હું તો અવારનવાર બોલું છું અમારે કેડી મેર સુરત 2101 રૂપિયા આપી અને મારી જોગમાં મારી ચૂલ વાળી મેલડીને વધાવે છે એક તાળીથી વધાવો ને મારી મેરના કળ ભાગલે ચામુંડાનો વધાવે સાહેબ એક તાળીથી કારણ કે સાહેબ આ વાતો એની છે જગતમાં જે મેલોડીમાં બની ગયા હોય ને આંખ ઉઘડે નથી મેલોડી ખાતું હોય ને ये ओलिया आया पीर पीराना आया बोलिया ओलिया आया नो जय हो बोलिया बधा दुनिया પ્યુમાના મમ્મી 500 રૂપિયા આપીને મારી ભોજાણીની મેલડીને વધાવો સાહેબ એક તાળીથી વધાવો મારી ભોજાણીની મેલડીને આ માતાજી ये दादी सलामू तुमने थोड़ी रे सलामू